હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં જશો અને નવરાત્રીની પણ ફૂલ તૈયારીમાં. અને જો મેં પણ નવરાત્રીની તૈયારીમાં બે ઓર્નામેન્ટ્સ ફરીથી બનાવ્યા છે, તો હું એ તમારી હારે શેર કરું છું. અને શેર કર્યા પહેલાં હું તમને ખુશખબરી કહી દઉં કે મારી ચેનલ, જે યુટ્યુબની મારી ચેનલ છે, એ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને એમ માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. કારણ કે જો તમે વિડીયો ન જોતા હોય, તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, તો મારી ચેનલ મોનેટાઈઝ ન થાય. ખાસ કરીને મારા વ્યુઅર્સને કે જેને સબસ્ક્રાઈબ નથી કરી અને મારા વિડીયો જોવે છે છતાં, તો પણ એને બધાને દિલથી થેન્ક્સ કે એના વ્યૂ આવ્યા અને મારે 4000 કલાક પૂરા થઈ ગયા અને મારી ચેનલ યુટ્યુબે મોનેટાઈઝ કરી દીધી છે. તો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને જુઓ, આજે મેં ફરીથી જે ઓર્નામેન્ટ્સ બનાવ્યા છે એ આ ટાઈપ છે. તમે ગળામાં પણ પહેરી શકો અને પગના પણ છે, એન્કલેટ. અને મેં જુઓ આ બીજું એક ઓર્નામેન્ટ બનાવેલું છે. જુઓ, એ તમે માથામાં પણ નાખી શકો અને કમરે જોડામાં પણ લટકાવી શકો. તો આ જોવા માટે તમારે વિડીયો તો પૂરો જોવો જ પડશે. પરંતુ એની પહેલાં હું ફરીથી તમને બધાને મારે થેન્ક્સ કહી દઉં છું, દિલથી થેન્ક્સ કે તમે લોકોએ મારા વિડીયો જોયા અને મને સપોર્ટ કર્યો અને મારી યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. અને હા, ફરીથી આવો જ સપોર્ટ કરતા રહેજો હંમેશા. અને મારા વિડીયો જોતા રહેજો, લાઇક અને શેર પણ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો, જેથી કરીને બીજાને જોવા મળે. કંઈક નવું બનતું હોય તો તમને એમ થાય કે નહીં, આ નવી વસ્તુ છે, તો જરૂરથી એને શેર કરી દેજો. અને ફરીથી મારા બધા વ્યુઅર્સ, બધા સબસ્ક્રાઈબરને દિલથી થેન્ક્સ. અને જે લોકોને મારા વિડીયો ગમે છે એ લોકો ઓલરેડી જોતા જ હોય છે અને એ બીજાને પણ મોકલી દેજો પ્લીઝ. તો જુઓ, તમે જોઈ શકો છો, એકદમ મેં આ વાળમાં નાખ્યું છે. આ તમે આંખ વાળીને પાછળની સાઈડ રાખી શકો, પરંતુ મારે તમને બતાવું હતું એટલે મેં આગળ નાખ્યું છે. તો ચાલો શરૂ કરીએ હવે વિડીયો. અને જુઓ, પહેલાં તો મેં આ એન્કલેટ બનાવવા માટે એક પટ્ટી સીવી લીધી છે અને બંને બાજુ એમાં દોરી રાખી દીધી છે. અને હવે એ પટ્ટી છે એમાં આપણે જુઓ, સૌથી પહેલાં તો 3 મેં વ્હાઇટ કલરના મોતી હતા મારી પાસે, તો એ મોતી લીધા છે. અને તમે કાચમાં પણ બનાવી શકો, પરંતુ આમાં કાચ હું વચ્ચે ટાંકવાની છું, એટલે વચ્ચે મૂકીશ, એટલે કાચ નથી મૂકવાની અને વચ્ચે મોતી મૂકીશ. અને વચ્ચે મોતી મૂકી અને પછી આપણે એની ચારે બાજુ જે સર્કલ છે એ ગમથી લગાવી અને પછી આપણે એમાં કોડી ચોંટાડી દઈશું. તમે કોડી ટાંકવી હોય તો પણ ચાલી શકે, પરંતુ આ જે ફેબ્રિક ગમ આવે છે એનાથી કોડી ઉખડતી નથી અને એકદમ સરસ ચોંટી જાય છે. તમે કોઈ પણ કલરની કોડી ચોંટાડી શકો. તમે 3 રાઉન્ડ બનાવવા છે તો એક કલરની પણ બનાવી શકો, એટલે કે એક રાઉન્ડ છે એ એકને એક કલરનું, અને જે બીજું રાઉન્ડ છે બીજા કલરનું, ત્રીજું રાઉન્ડ ત્રીજા કલરનું. પરંતુ મલ્ટી હોય તો થોડી વધારે મસ્ત લાગશે, એટલા માટે આપણે તો મલ્ટી બનાવવાના છીએ. તો આ રીતે આપણે 3 બનાવી લઈશું. અને નવરાત્રિમાં નાની છોકરીઓને તો પગમાં પણ એકદમ સરસ લાગે છે અને ડોકમાં પણ એકદમ મસ્ત લાગશે, તમે જોજો. અને હવે જુઓ, આપણા 3 પૂરા થઈ ગયા છે. થોડી વાર માટે એને સુકાવા દઈશું અને કાચ પણ લગાવી દઈશું. તો જે વચ્ચે 2 ખાના, 3ની વચ્ચે જે આવે ખાના 2, એમાં આપણે કાચને લગાવી દઈશું. અને મારે જગ્યા થોડી ઓછી છે એટલે માટે મેં કાચને ફરતી ઊન નથી લગાવી. તમે કાચને ફરતી ઊનનો એક આંટો મારી દો, અથવા તો જે કોટન દોર આવે છે, થ્રેડ આપણે એનો, તો આપણે એ ભર્યો એવો થઈ જાય છે. અને હવે આપણે નીચે પણ કોડીઓ ટાંકી લઈશું. તમે મોતી ટાંકવા હોય કે ઘૂઘરી ટાંકવી હોય, અથવા તો તમને ખબર હોય તો પેલા ઘૂંઘરું જેવા આવે છે ને, જે મીરાબાઈ પૈગે ઘૂંઘરું બાંધતી, એવી રીતના ઘૂંઘરું આવે છે નાના નાના, એ પણ ટાંકી શકો. અને હવે જો આપણું આ પણ સુકાઈને તૈયાર થઈ ગયું છે બાજુમાં. હવે આપણે નીચે આમાં કોડી ટાંકીશું. મારી પાસે મોતી પણ છે, પરંતુ મને કોડી થોડી વધારે ગમે એટલે હું તો એ જ ટાંકવાની છું. તો જુઓ, કલરની ટાંકશું આપણે. અને તમે, હું કીધું એમ, ઘૂઘરી કે ગમે ટાંકી શકો, ઘૂઘરી, મોતી. ત્યાર પછી પેલા શંખ આવે છે, છીપ જે આવે છે, ઘણામાં એ પણ હોય છે. તો તમે વ્હાઇટ કોડીનું બનાવી અને જે છીપલા આવે છે ને કાણાવાળા, એ પણ ટાંકી શકો. તો આવી જ રીતે આપણે બધું ટાંકી લઈશું પહેલાં તો. અને તમે જોજો, છેલ્લે એને દેખાવ કેવો આવે છે એ હું તમને બતાવીશ. આવી જ રીતના બધું ટાંકીને આપણે તૈયાર કરી લઈશું. તો જુઓ, હવે આ ટકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત મસ્ત દેખાવ આવી રહ્યો છે. અને ચાલો હું તમને પહેરીને પણ બતાવી દઉં. જુઓ, છે ને એકદમ મસ્ત મસ્ત. જોકે આ મેં નાની છોકરી માટે બનાવેલું છે,
તો પણ હું તમને પહેરીને બતાવી દઉં. અને એને તો ગળામાં પણ થઈ જશે અને એકદમ લાગે છે ને મસ્ત મસ્ત. જુઓ, તમે જોઈ શકો છો. તો તમે જરૂરથી બનાવજો ઘરે. અને ચાલો હવે આપણે બીજી પણ તૈયારી કરવાની છે, બીજું જે ઓર્નામેન્ટ્સ બનાવીએ છીએ. અને આની ફરતા તમે મોતી કરવા હોય કાચ ફરતા તો પણ તમે ટાંકી શકો અને એકદમ મસ્ત મસ્ત લાગે છે. અને જુઓ, હવે અહીંયા મેં કાચ લીધો છે ને, જે નીચે કેનવાસ આપણે આવે છે ને, જે આપણે કોલરમાં ને એમાં મૂકીએ છીએ, એ ચોલીના નીચે પટ્ટામાં મૂકી એ પ્રકારનું કેનવાસ હતું. એ કેનવાસ લીધેલું છે અને એ કેનવાસમાં મેં કાચ ચોંટાડી દીધો છે. અને આવી રીતના આપણે 3 બનાવશું. એમાં પણ ફરતી મલ્ટી કોડી જ ટાંકીશું, ચોંટાડીશું. અને જે આપણે કોડી ચોંટાડીશું એ તમે કલરની ગમે એ લઈ શકો. અને જે ફૂલ બનાવી એ રીતના આપણે ફૂલ બનાવી લઈશું પહેલાં તો. અને જુઓ, આ રીતના આપણું એક સર્કલ જે ફૂલ ટાઈપ છે એ તૈયાર થઈ ગયું છે. આવી જ રીતના આપણે 3 બનાવી લઈશું. તો જુઓ, હવે આપણા 3 થઈ ગયા છે. અને એ 3માં નીચે છાપું મૂકવું પડ્યું, કારણ કે ગમ થોડો વધારે મૂક્યો છે તો ચોંટી જતું હતું એટલા માટે. તો હવે આપણે આ 3 જે સર્કલ છે એકદમ સુકાઈને તૈયાર થઈ ગયા છે. અને થોડીવાર સુકાવા દેવા પડશે, કારણ કે કોડી લીલી હશે તો ઉખડી જાય છે એટલા માટે. તો હવે આપણે એ સર્કલને પછી કાપી લઈશું, તમારે જે રીતના જોતા હોય એ પ્રમાણે. અને જો આ નીચે સફેદ કાપડ જે તમને દેખાય છે, તમે પાછળ એ પણ મૂકી શકો. પરંતુ મેં જે આ કેનવાસ છે એ ડબલ રાખ્યું હતું, ડબલ વડામાં ચોંટાડેલું છે, તો કંઈ જરૂર નથી પડી. અથવા તો તમારે જો કપડું પણ ચોંટાડવું હોય તો તમે ચોંટાડી શકો. અને આવી જ રીતના આપણે 3 કાપી લઈશું. અને કપડામાં જો આ રીતે તમારે ચોંટાડવા હોય તો ચોંટાડી અને ફરતું કપડું ત્યાર પછી કટિંગ કરી લેવાનું. હવે જુઓ, આપણું એ સર્કલ છે એમાં આપણે નીચે જો આ 3 કોડી મેં પરોવી છે. અને વચ્ચે જે વારંવાર આપણે વુડના મોતીનો તો ઉપયોગ કરતા જ, પરંતુ મને થયું આ વખતે જે સફેદ કેનવાસમાં નીચે ફૂલ સફેદ જેવું લાગે છે, તો આપણે કંઈક એનું કોમ્બિનેશન કરીએ. તો જુઓ, મેં આ ટાઈપ મોતી નાખીશ. વચ્ચે વુડ તો નાખ્યા જ છે, પરંતુ ખાલી વુડના નથી, પ્લાસ્ટિકના મોતી જે આપણે સફેદ કલરના આવે છે, મેં એ રીતના એ ટાંક્યા છે. તો આપણે વચ્ચે વચ્ચે જે વ્હાઇટ કલરના મોતી છે એમાં વચ્ચે એક વુડનું નાખીશું. અને જુઓ, આ રીતના લાઈન તૈયાર કરી લઈશું. અને એ તૈયાર કરી અને આપણે એમાં ટાંકી લઈશું, કારણ કે કેનવાસ છે એટલે ટકાઈ તો જાય જ છે. અને આવી જ રીતે આપણે બધા એકમાં 3 હાયર બનાવીશું. અને 3 એક જ સરખી બનાવીશું, નાના મોટી નહીં રાખીએ. આપણે ઘણી વખત જે ઓર્નામેન્ટ્સ બનાવ્યા એમાં નાના મોટી હાયર રાખી છે, પરંતુ આમાં એક જ સરખી 3 હાયર પરોવી લઈશું. અને જુઓ, હવે આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો 3 આવી રીતના પરોવી. અને મેં આવી જ રીતના 3 હવે આપણે તૈયાર કરી લઈશું. અને એ 3 તૈયાર થઈ જાય એટલે આપણે એમાં આ છે એ મોતી જોડી લઈશું એમાં. અને જુઓ, એ 3ને પણ જોડી લીધા છે. અને હવે ઉપરની સાઈડ આપણે એક હાયર પરોવી અને એ બટરફ્લાયની અંદર અટેચ કરી દઈશું. અને આપણે એકદમ એક માથામાં નાખવાનું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જશે. અને આમાં જો તમે પેલી ચીપટી પિન આવે છે એ ભરાવી રાખો તો તમારે બટરફ્લાય ન ભરાવું હોય તો તમે કમરમાં પણ ભરાવી શકો, જે આપણે જુડાની આવે છે ને કડી એ. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત થઈ ગયો છે. અને હજી હું નવરાત્રિ સુધીમાં બનાવવાની છું 1-2 ઓર્ગેનાઇઝર. તો તમે વિડીયોને જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને થેન્ક્સ બધા વ્યૂવર્સને અને સબસ્ક્રાઈબર્સને. અને તમે જોઈ શકો છો નવરાત્રિ માટે એકદમ નવું અને ટ્રેડિશનલ ડ્રેસમાં તો બહુ જ સરસ લાગશે. તો તમે જરૂરથી ઘરે બનાવજો.